આજરોજ વડોદરા યુથ કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશભાઈ ઓડનું કોમર્સની મેન બિલ્ડિંગ પર NSUI દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ મેન બિલ્ડિંગ પર યુથ કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશ ઓડનું સ્વાગત વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જાહ, પૂર્વ NSUIના પ્રમુખ હિતેશ દેસાઈ તથા NSUI પ્રમુખ અમર વાઘેલા તથા કાર્યકર્તાઓએ હાર પહેરાવીને સ્વાગત કર્યું। કોમર્સ ફેકલ્ટીમાં આવેલ ભોલાનાથના મંદિરે નવનિયુક્ત કારોબારી સભ્ય હરીશ ઓડે ભગવાનના આશીર્વાદ લીધા હતા। વડોદરા શહેરમાં કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યકારી પ્રમુખ તરીકે હેરી ઓડની જે નિમણૂક કરવામાં આવી છે તો એને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ। અમારી સાથે પૂર્વ પ્રમુખ NSUIના હિતેશ દેસાઈ, દુષ્યંત રાજપુરોહિત, ધ્રુવિત વસાવા, અમર વાઘેલા NSUIના પ્રમુખ અને NSUIના સૌ કાર્યકરો સૌ ભેગા મળી અને જ્યાંથી વડોદરા શહેરમાં નેતાગીરીની શરૂઆત કરી હતી વિદ્યાર્થી કાળ દરમિયાન NSUIમાંથી એ જ આજે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ પર આવી અને હેરી ઓડને શુભેચ્છાઓ બધાએ પાઠવી છે। આ હેરી ઓડ પણ આખી MS યુનિવર્સિટીમાં લઈને પોલિટેકનિક કોલેજથી નેતાગીરીની શરૂઆત કરી અને MS યુનિવર્સિટીથી લઈને વડોદરા શહેરમાં સંગઠનમાં શહેર કોંગ્રેસ સમિતિમાં પણ સંગઠનમાં કામ કરેલું છે। એટલે યુવાનોના જે પણ પ્રાણ પ્રશ્નો છે જેવા કે બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, શિક્ષણનો સૌથી મોટો પ્રશ્ન છે, ખાનગીકરણ જે શિક્ષણનું થઈ રહ્યું છે એનો સૌથી મોટો પ્રશ્ન છે। એટલે NSUI અને યુથ કોંગ્રેસ ભેગા થઈ અને વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે લડત ઉપાડશે એ અમને ચોક્કસ ખાતરી છે। અને જે રીતે આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસનું સંગઠન વધુમાં વધુ મજબૂત થાય અને કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત થાય એ દિશામાં ચોક્કસ અમારી આ સંપૂર્ણ યુવા ટીમ કામ કરશે એવી અમને ચોક્કસ ખાતરી છે। અને સાથે સાથે MS યુનિવર્સિટીમાં જે કોમન યુનિવર્સિટી એક્ટ આવી ગયો ત્યાર પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે લડત લડવી બહુ મુશ્કેલ બની ગઈ છે, ત્યારે NSUI અને યુથ કોંગ્રેસ ભેગા થઈ અને વિદ્યાર્થીઓના પ્રશ્ને પણ લડશે। મારા પર વિશ્વાસ મૂકીને મારા રાજકીય ગુરુ જહા ભરવાડ ભાઈ શ્રી હિતેશભાઈ, અત્યારના શહેર પ્રમુખ ઋત્વિજભાઈ જોશી, પૂર્વ પ્રમુખો યુથ કોંગ્રેસના એવા કુલદીપસિંહ વાઘેલા, અશફાકભાઈ, જયેન્દ્રસિંહ, સાથે સાથે યુવાનો MS યુનિવર્સિટીમાં દરેક પડે મારી સાથેના રહેવા અમરભાઈ વાઘેલા NSUIના પ્રમુખ છે અત્યારે, તો તમામના સાથ સહકારથી અત્યારે મને વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનું જે સ્થાન મળ્યું છે એ બદલ હું સૌનો આભાર માનું છું। સાથે સાથે આ જે મને જે સ્થાન મળ્યું છે ભવિષ્યમાં આ યુવાનો માટે લડત આપવાની જે થશે એમાં મજબૂતાઈથી અમે લડત આપીશું। બેરોજગારીનો મુદ્દો છે, મોંઘવારીએ માજા મૂકી છે, કોમન એક્ટનો બધી જ યુનિવર્સિટીમાં લાગુ કરી દીધું છે, પ્રાઇવેટાઇઝેશન વધતું જાય છે, સરકારી કોલેજો બંધ થતી જાય છે, તો આ બધા મુદ્દાઓ પર અમે લડતા રહીશું।